વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે તદ્દન નવું જ ચેપ્ટર કે જેનું નામ છે ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો. બળ એટલે ફોર્સ અને ગતિના નિયમો એટલે કે મોશન્સ લો. ફોર્સ ઓર મોશન્સ લો એવું આ ચેપ્ટરનું નામ છે, જે ફિઝિક્સ સેક્શનનું ચેપ્ટર છે. આ અગાઉ ફિઝિક્સ સેક્શનમાં આપણે ચેપ્ટર નંબર 8નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે વધારે માહિતી મેળવીએ તો ચેપ્ટર નંબર 9ની અંદર સંતુલિત અને અસંતુલિત બળો તેમજ ગતિનો પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, તે ઉપરાંત પ્રથમ નિયમને આપણે જડત્વનો નિયમ પણ તરીકે ઓળખીએ છીએ. તે ઉપરાંત જડત્વ અને દ્રવ્યમાન વચ્ચેનો જે સંબંધ છે એની કેટલીક ચર્ચા આપણે કરવાના છીએ. અને ગતિનું ત્રીજો નિયમ 1, 2, 3 મોશન્સ લો, 3 નિયમો છે ગતિના, એની વાત કરવાના છીએ. ત્યારબાદ વેગમાનનું સંરક્ષણ થાય છે તો કેવી રીતે થાય છે એના વિશેની પણ કેટલીક માહિતી જોઈશું. સ્ટાર્ટ કરીએ આજનું સેશન. તો આપણને અહીંયા આપવામાં આવેલું છે પ્રસ્તાવના એટલે કે પાઠનું નામ જ છે કે બળ અને ગતિના નિયમો. તો બળ વિશેની પ્રસ્તાવના જોઈએ તો બળનો ખ્યાલ સ્પષ્ટ કરો. તે ઉપરાંત પદાર્થ પર બાહ્ય બળ લગાવવાથી કઈ કઈ અસરો જોવા મળે છે. તો સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા અથવા તો ગતિમાન પદાર્થની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી પડે, ધકેલવી પડે, કે ટૂંકમાં વાત કરીએ તો તેના ઉપર બળ લગાડવું પડે કે તેના ઉપર આઘાત લગાડવો પડે, તો કોઈ પદાર્થની સ્થિતિમાં આપણે ફેરફાર કરી શકીએ. જો આ બળના ખ્યાલ પદાર્થને ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાવવા પર આધારિત છે. આકૃતિ 1ની અંદર તમે જોશો તો જે ટ્રોલી છે તેને તે વ્યક્તિ ધક્કો મારી રહ્યો છે, એટલે કે ધક્કાની દિશામાં તે ટ્રોલી ગતિ કરશે. બીજા કેસની અંદર આકૃતિ બીની અંદર તમે જોશો તો તિજોરીના જે ખાના છે એને બહારની તરફ ખેંચવામાં આવે છે, એટલે કે ખેંચવાથી તે પદાર્થ પોતાની તરફ આપણે જ્યાંથી ખેંચીએ છીએ તે દિશામાં બહાર આવશે અને તેની સ્થિતિમાં ફેરફાર થશે. અને ત્રીજા કિસ્સામાં આપણે જોઈએ તો ધકેલવાથી અથવા તો ફટકારવાથી અથવા તો ઠોકર મારવાથી આ જે ઓલિમ્પિયન પ્લેયર છે અથવા તો એથ્લીટ છે એ હોકીના બોલને હોકી વડે ફટકારશે અથવા તો ઠોકર મારશે, જેથી પદાર્થ ઠોકરની દિશામાં ગતિ કરશે અને તેના પર બળ લગાડેલું છે તેવું આપણે કહી શકીએ. પદાર્થને ધકેલવાથી, ખેંચવાથી કે ઠોકર મારવાથી તે પદાર્થની ગતિની અવસ્થા બદલી શકાય છે. બળને જોઈ શકાતું નથી, પરંતુ તેનો પ્રભાવ જોઈ શકાય છે કે અનુભવી શકાય છે. આપણે કોઈ વસ્તુ પર બળ લગાડતા હોઈએ તો વ્યક્તિને જોઈ શકાય છે, પદાર્થને જોઈ શકાય છે, પરંતુ બળને જોઈ શકાતું નથી કે બળનો કેવો આકાર છે, કેવો રંગ છે, એ આપણે જોઈ શકતા નથી હોતા, પરંતુ તેનો અનુભવ કરી શકીએ છીએ. કોઈ વિદ્યાર્થીને કોઈ શિક્ષક એક તમાચો ચડાવી દે તો તેનો ગાલ લાલ થઈ જાય છે, એ અસર આપણે જોઈ શકીએ છીએ, પરંતુ બળ જોઈ શકતા નથી. અને આ અસર લાંબા સમય સુધી અનુભવી પણ શકતા હોઈએ છીએ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? બળ લાગવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, અર્થાત વેગના મૂલ્યમાં ફેરફાર કરવા એટલે કે પદાર્થની ગતિ ઝડપી કે ધીમી કરવા માટે અને ગતિની દિશા બદલવા બળનો ઉપયોગ થાય છે. જ્યારે તમે લારી હોય તો લારીને તમે ધક્કો મારશો તો તે લારી ગતિમાં આવશે, અને જો તે લારી ગતિ કરતી હોય અને તેને રસ્તામાં તમે કંઈક તેને અવરોધતું બળ લગાડો તો તે ગતિની દિશા અટકી જશે, અથવા તો તે લારીની ગતિની જે સ્થિતિ છે એ સ્થિર અવસ્થામાં આવી જશે. બળ લગાવવાથી પદાર્થનો આકાર અથવા તો તેના પરિમાણમાં ફેરફાર થાય છે. આકાર એટલે કે જેની રૂપરેખા છે એ, અને પરિમાણ એટલે તેની સાઇઝમાં ફેરફાર થતો હોય છે. રૂને તમે દબાવશો તો એ રૂનું જે એકચ્યુઅલ કદ હશે તેના કરતાં તેના કદમાં ઘટાડો થશે. પહેલાં કદ વધારે હશે, ત્યારબાદ ઘટીને ઓછું થઈ જશે. એવી રીતે સ્પંજમાં પણ એવી ઘટના જોવા મળતી હોય છે. તે ઉપરાંત આકારની વાત કરીએ
તો અહીં બે આકૃતિઓ આપેલી છે, એક સ્પ્રિંગ આપેલી છે. સ્પ્રિંગને તમે જ્યારે ખેંચશો ત્યારે તેનો પરિમાણ અને આકાર બંનેમાં ફેરફાર થઈ જશે. જ્યારે વોલીબોલ અથવા તો ફૂટબોલના દડાને તમે દબાવશો તો એ દડાની સાઇઝમાં ઘટાડો જોવા મળે છે. તો આ હતી બળ લગાવવાથી આકાર અને પરિમાણમાં થતા ફેરફારોની વાત. બળ લગાવવાથી સ્પ્રિંગ ખેંચાય છે, જ્યારે બીજા કિસ્સાની અંદર બળ લગાડવાથી ગોળાકાર દડો અંડાકાર બની જતો હોય છે. સંતુલિત અને અસંતુલિત બળો વિશેની સમજૂતી. સંતુલિત અને અસંતુલિત કોને કહી શકાય? જે સ્થિર સ્થિતિમાં હોય તેને સંતુલિત અને અસ્થિર હોય તેને અસંતુલિત એવું આપણે કહેતા હોઈએ છીએ. પરંતુ બળની દિશામાં કંઈક, બળની જે વ્યાખ્યા છે એમાં કંઈક અલગ જ માલુમ પડે છે કે લાકડાના એક બ્લોકને લીસી સપાટી એટલે કે સમક્ષિતિજ ટેબલ પર મૂકીને બે દોરી એક્સ અને વાય બ્લોકના સામસામેના છેડાઓ સાથે જોડેલ છે. આ પ્રવૃત્તિને આપણે જો જોઈએ તો આ એક બ્લોક છે લાકડાનો, એની સાથે બે દોરીઓ બાંધવામાં આવેલી છે એક્સ અને વાય. હવે આ એક્સ દોરીને આપણે ડાબી તરફ ખેંચીશું, વાય દોરીને જમણી તરફ ખેંચીશું. તો એ કિસ્સાની અંદર આપણે સમજી લઈએ કે 5 ન્યૂટન જેટલું બળ લાગે છે. બંને દિશામાં 5 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો તમે જોશો કે ડાબી અને જમણી બંને તરફ એક સમાન બળ લાગે છે. માટે તે બંને બળો એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. આ બંને બળો એકબીજાની અસરને નાબૂદ કરી દેશે અને પ્રાપ્ત થતું પરિણામી જે બળ હશે એ આપણને શૂન્ય પ્રાપ્ત થશે. એટલે તમે કહી શકશો કે જે પરિણામી ચોખ્ખું બળ છે એ શૂન્ય હોવાથી આ પદાર્થ સ્થિર જ સ્થિતિમાં રહેવાનું વલણ ધરાવે છે. આ પદાર્થ ડાબી તરફ કે જમણી તરફ એમ કોઈ પણ દિશામાં તે ગતિ કરતો નથી અને પોતાની સ્થિર સ્થિતિને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તો એવી જ અહીં કંઈક વાત કરવામાં આવેલી છે. બ્લોકને બાંધેલ દોરી એક્સને બળ લગાડીને ખેંચે તો બ્લોક જમણી બાજુ તરફ ખસવાની શરૂઆત થાય છે અને વાયને ખેંચીએ તો બ્લોક વાય ડાબી તરફ ખસવાનું વલણ ધરાવે છે. પરંતુ બંને દોરીને જો એક સાથે ખેંચવામાં આવે એક સમાન મૂલ્યથી તો બ્લોક એક પણ દિશામાં ગતિ કરતો નથી અને પોતાની મૂળ સ્થિર સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તો એવા બળોને આપણે સંતુલિત બળો કહીએ છીએ. જો બ્લોકને બંને બાજુથી સમાન બળ દ્વારા ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરશે નહીં અને આ પ્રકારના બળોને સંતુલિત બળો કહેવામાં આવતા હોય છે. હવે સંતુલિત બળોની વ્યાખ્યા કરીએ તો જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તેવા બળોને સંતુલિત બળો કહે છે. હમણાં આપણે વાત કરી તેમ એક્સ દિશામાં પણ ન ખસ્યો અને વાય દિશામાં પણ ખસતો નથી. પરિણામે જે સ્થિર સ્થિતિ જાળવી રાખવાનો ગુણધર્મ છે તો આ બળ સંતુલિત બળ હશે. અને સંતુલિત બળોનું જે પરિણામી બળ હોય છે એ હંમેશા શૂન્ય હોય છે. ખૂબ જ આઈએમપી સવાલ છે કે સંતુલિત બળોનું જે પરિણામી બળ છે એ હંમેશા શૂન્ય હોય છે. એટલે કે કોઈ પણ ચોખ્ખું પરિણામી બળ અસ્તિત્વ ધરાવતું નથી અથવા તો ચોખ્ખું પરિણામી બળ હંમેશા 0 હોય છે. આથી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. અચળ વેગી ગતિ કઈ રીતે ચાલુ રાખતો છે? ધારો કે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે, બરાબર, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે. તો જ્યાં સુધી એની ઉપર કોઈ એવું બળ લગાડવામાં ન આવે, એવું બળ એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે ગતિ કરી રહ્યો છે તો એની ઉપર જ્યાં સુધી કોઈ એવું બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં આવશે નહીં. પરંતુ જો તેની ઉપર કોઈ બળ લગાડવામાં આવે તો તેની પદાર્થ સ્થિર અવસ્થામાં આવવાનું વલણ ધરાવશે. પરંતુ જ્યાં સુધી કોઈ એનું બળ લાગતું નહીં હોય ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં આવશે નહીં, કારણ કે તે ઓલરેડી ગતિમાન અવસ્થામાં છે. જો અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો વડે બ્લોકને ખેંચવામાં આવે તો બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે છે. જે તરફ વધારે બળ હશે તે તરફ પદાર્થ ગતિ કરવાનું વલણ ધરાવશે. અહીં બે બળો સંતુલિત નથી અને આ અસંતુલિત બળોનું પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત હોય છે. અહીં બે બળો સંતુલિત ન હોય એટલે કે સંતુલિત નથી અને આ અસંતુલિત બળોનું પરિણામી બળ બળની દિશામાં કાર્યરત હોય છે. જો સંતુલિત નહીં હોય
બળો બંને તરફથી સંતુલિત ન હોય તો જે તરફથી વધારે બળ લાગતું હશે તે દિશામાં તે પદાર્થ કાર્યરત હશે, એવું આ સેન્ટેન્સનું અર્થઘટન થાય છે. હવે અસંતુલિત બળોની વાત કરીએ તો જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા તો તેનાથી ઉલટું ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં આવે તો તેના પદાર્થના વેગમાં ફેરફાર થાય છે અથવા તો ઝડપ કે દિશા એમ બંનેમાં ફેરફાર થાય છે અને તેવા બળોને અસંતુલિત બળો કહેવામાં આવે છે. તેવા બળોને અસંતુલિત બળો કહેવામાં આવતા હોય છે. અને તેના આઈએમપી સવાલની જો વાત કરીએ તો અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્યતર સિવાયનું હોય છે, એટલે કે શૂન્ય હોતું નથી પરંતુ શૂન્ય કરતાં વધારે મૂલ્યનું હંમેશા જોવા મળે છે. અસંતુલિત બળોનું પરિણામી બળ હંમેશા શૂન્યતર સિવાયનું હોય છે. જે તરફ વધારે બળ હશે તે તરફ પદાર્થ ગતિ કરશે. એટલે કે સ્થિર પદાર્થ હોય અને તેને બળ આપીએ તો તે ગતિમાં આવશે, અને ગતિમાન પદાર્થ હશે તો તેને જો બળ આપીએ, અસંતુલિત બળ આપીએ તો એ પદાર્થ સ્થિર અવસ્થામાં આવવાનું વલણ ધરાવશે. આવા બળોને અસંતુલિત બળો કહેવાય અને તેમનું પરિણામી બળ શૂન્યતર સિવાયનું હોય છે, શૂન્ય સિવાયનું હોય છે. ઘર્ષણ બળ એટલે શું અને ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી અસંતુલિત બળને લીધે થતી પદાર્થની ગતિ સમજાવો. તો જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર કે સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. તમે જોશો તો જ્યારે કોઈ પદાર્થ સપાટી પર એટલે કે સમક્ષિતિજ સપાટી પર ધારો કે કોઈ પદાર્થ ગતિ કરે છે તો એ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા એટલે કોઈ જમીન ઉપર એક બ્લોક પડેલો છે તો આ જે જમીન છે એ બ્લોકની સંપર્ક સપાટી કહેવામાં આવે છે. તો આ સંપર્ક સપાટી પદાર્થની ગતિને અવરોધે છે, એટલે કે જમીન એ બ્લોકની ગતિને અવરોધતું બળ લગાડે છે અને અવરોધતું જે બળ લાગે છે એ બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. આકૃતિમાં તમે જોશો તો બ્લોકને બે લોકો ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જમણી તરફ ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો જમીન છે એ સંપર્ક સપાટી હોવાથી એની ગતિને અવરોધતું બળ લગાડશે અને તેને ખસવા દેશે નહીં, અમુક હદ સુધી ખસવા દેતું નથી. તો તેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. આ જે બળ ઉત્પન્ન થાય છે તેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. અને આ ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે કે આ બંને વ્યક્તિઓ બ્લોકને જમણી તરફ ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો સંપર્ક સપાટી જે જમીન છે એ બ્લોકને ડાબી તરફ એટલે કે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડશે, એટલે કે ઘર્ષણ બળની વિરુદ્ધ દિશા ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી તરફ લાગતું હશે. આકૃતિમાં બંને એરો દ્વારા તમે જોઈ શકો છો કે આ બંને વ્યક્તિઓ જમણી તરફ રાઈટ હેન્ડ સાઈડ ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સંપર્ક સપાટી લેફ્ટ હેન્ડ સાઈડ બળ લગાવતું હશે, એટલે કે ઘર્ષણ બળ ડાબી તરફ આપણને જોવા મળે છે. એટલે ઘર્ષણ બળની દિશા એ ગતિની વિરુદ્ધ દિશામાં જોવા મળતી હોય છે. જો કેટલાક બાળકો એક બોક્સને ખરબચડી સપાટી પર ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરે તો બોક્સ ખસતું નથી, કારણ કે ચોક્કસ મૂલ્યનું બળ લગાડવું પડતું હોય છે. ઘર્ષણ બળનું જે મૂલ્ય હશે તેના કરતાં વધારે બળ આપવામાં આવે તો જ પદાર્થ ગતિમાં આવી શકે, કારણ કે ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું હોય છે. આ ઘર્ષણ બળ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે છે જે બોક્સ પર લગાડેલ બાહ્ય બળને સંતુલિત કરે છે અને તેથી બોક્સ ખસતું નથી હોતું. હવે જો બાળકો બોક્સને થોડા વધુ જોરથી ખસેડે તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે બોક્સને લગાડવામાં આવેલું બળ હજુ પણ ઘર્ષણ બળ દ્વારા સંતુલિત થાય છે. જ્યાં સુધી આ બળ ઘર્ષણ બળ કરતાં વધુ નહીં હોય ત્યાં સુધી એ પદાર્થ ખસી શકતો નથી. હવે ત્રીજા કિસ્સાની વાત કરીએ તો જો બાળકો હજુ વધારે જોરથી ધક્કો મારે તો લાગતું બળ એ ઘર્ષણ બળ કરતાં વધી જાય છે, જે પરિણામી અસંતુલિત બળ છે. તેથી બોક્સ ગતિ કરવાનું ચાલુ કરે છે. વધારે જોરથી ધક્કો મારવાથી ઘર્ષણ બળ કરતાં બળનું મૂલ્ય વધી ગયું છે, તેથી બ્લોક એ અથવા તો બોક્સ એ જમણી તરફ ખસવાની શરૂઆત કરશે. હવે કોઈ પણ પદાર્થને ગતિશીલ રહેવા માટે તેના પર કોઈ અસંતુલિત બળ સતત લાગતું રહેવું જોઈએ. દાખલા તરીકે સાયકલ ચલાવતી વખતે સાયકલ સવાર
પેન્ડલ મારતો હોય છે. આપણે જાણીએ છીએ કે સાયકલ ચલાવીએ ત્યારે પેડલ તો મારવા જ પડે છે, પરંતુ જો તે પેડલ મારવાનું બંધ કરે તો અમુક સમય પછી સાયકલની ગતિ ધીમી પડી જાય છે અને એક સમય એવો આવે છે કે સાયકલ સ્થિર અવસ્થામાં આવી જતી હોય છે, કારણ કે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જો સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો સાયકલ સવારે ફરીથી પેડલ મારવાનું ચાલુ કરવું પડે. જે દિશામાં તમે સાયકલ ચલાવતા હશો એનાથી વિરુદ્ધ દિશામાં તમને ધકેલતું એ ઘર્ષણ બળ લાગતું હોય છે. માટે જો સાયકલ ચાલુ રાખવી હોય, સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો આપણે પેડલ મારવાનું સતત ચાલુ રાખવું પડે, નહીંતર અમુક સમય પછી સાયકલની ગતિ સ્ટોપ થઈ જશે, શૂન્ય થઈ જશે. આમ કોઈ પદાર્થને પ્રવેગિત ગતિ કરાવવા માટે તેના પર અસંતુલિત બળ લાગવું જરૂરી છે. કોઈ પણ પદાર્થને ગતિ કરવા માટે તેના પર અસંતુલિત બળ લાગવું જરૂરી છે. જો સંતુલિત લાગતું હશે તો તે પદાર્થ ગતિ કરશે નહીં. તેની ઝડપ અને ગતિની દિશામાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે. જ્યારે આ અસંતુલિત બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ત્યાં સુધીમાં તેણે પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે છે. જ્યારે આ અસંતુલિત બળ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે, એટલે કે કોઈ પણ પ્રકારનું બળ ન લગાડવામાં આવે, ત્યારે પદાર્થ ત્યાં સુધીમાં તેણે પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે છે. હવે અસંતુલિત બળ લઈ લેવામાં આવે તો પણ પદાર્થ, જે ગતિમાં આવેલો પદાર્થ હશે, એ અમુક સમય સુધી પોતાની ગતિ ચાલુ રાખશે અને પછી એ પણ એક સમયે પોતાની ગતિ સ્થિર કરી દેશે અથવા તો સ્થિર અવસ્થામાં આવી જશે. અહીં આપણને ગતિના નિયમો આપવામાં આવેલા છે. એમાંથી ગતિનો પ્રથમ નિયમ, ગતિ વિશે ગેલિલિયોની વિચારસરણી સમજાવો. તો ગેલિલિયોએ ઈસવીસન 1564 થી 1642 સુધીમાં ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો પરથી અવલોકન કર્યું કે, આ તમે ઢાળ જુઓ છો અને એની પર ગબડતા પદાર્થ દ્વારા તેણે અવલોકન કર્યું કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. આપણે હંમેશા પુલ ઉપરથી જ્યારે નીચે ઉતરતા હોઈએ છીએ ત્યારે આ ઢાળ જેવી જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે તમે અવારનવાર નોટિસ કર્યું હશે કે જ્યારે પદાર્થ અથવા તો વાહન પુલ ઉતરતું હોય છે ત્યારે તેની ઝડપમાં વધારો થાય છે. એવી રીતે આ લખોટીની ઝડપમાં પણ ઢાળ પરથી ગબડતી વખતે વેગમાં વધારો થાય છે. એટલે કે લખોટી પ્રવેગી ગતિ કરે છે. તો પ્રવેગી ગતિ એટલે કે v1 કરતાં v2 વેગ વધારે હશે અથવા તો પ્રારંભિક વેગ કરતાં અંતિમ વેગ વધારે હશે, તેને જ આપણે પ્રવેગ કહીએ છીએ. તો ઢાળવાળી સપાટી પર તમે જુઓ તો નીચે તરફની જ્યારે v1 માંથી v2 જેટલો વેગ પ્રાપ્ત કરશે ત્યારે આ v2 વેગ વધારે હશે, એટલે કે v2 ઇઝ ગ્રેટર ધેન v1. આ પહેલી આકૃતિ ઢાળ પરથી ગબડતી લખોટી કે જે v2 ગ્રેટર ધેન v1 છે, પ્રારંભિક વેગ કરતાં અંતિમ વેગ વધારે છે. જ્યારે બીજા કેસની અંદર બીજો કેસ એવો છે કે ઢાળ પર ચડતી લખોટી, એકવાર ઢાળ પરથી ઉતરતી લખોટી હતી, હવે બીજા કિસ્સામાં ઢાળ ચડાવવાનો છે, એટલે કે આપણે પુલ ચડવાનો છે, આપણે વાહન લઈને આપણે પુલ ચડવાનો છે. તો જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે ત્યારે તેને ઢાળની દિશામાં, ઢાળથી વિરુદ્ધ દિશામાં તેને કાર્ય કરવું પડે છે. તેથી નીચેથી ઉપર તરફ ગતિ કરતી હોય ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે, કારણ કે ઢાળનું બળ આપણા પર લાગતું હોય છે. તો તેના વેગમાં જો ઘટાડો થશે તો આ કિસ્સાની અંદર v1નું મૂલ્ય વધારે હશે અને v2નું મૂલ્ય ઓછું હશે. તો v2 ઇઝ લેસ ધેન v1. એ કિસ્સામાં v1નો વેગ વધારે હશે. આપણે ખૂબ ઝડપથી ચડીશું, પરંતુ જેમ જેમ ઉપર ચડતા જઈશું તેમ તેમ આપણા વેગના મૂલ્યમાં ઘટાડો થશે, એટલે કે v1 ઇઝ ગ્રેટર ધેન v2 અથવા તો v2 ઇઝ લેસ ધેન v1 કહી શકીએ. ત્યારબાદ ગેલિલિયોએ તેના પ્રયોગમાં એક કલ્પના કરી કે ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરવામાં આવે તો લખોટીની ગતિ કઈ રીતની હશે. ઘર્ષણ રહિત એટલે કે કોઈ પણ પ્રકારની ગતિને અવરોધતું બળ લાગતું નથી. એવી રીતે આ ઢાળોની ગોઠવણી કરવામાં આવી છે. બે બ્લોકની ગોઠવણી કરી દીધી છે કે જેની ઊંચાઈ h1 અને h2 છે. એ બંને જમીન સપાટી સાથે નમન કોણ, એટલે કે ઢાળવાળી સપાટીએ જમીન સાથે બનાવેલા ખૂણાને નમન કોણ કહીએ. તો એ છે θ1 અને θ2 જેટલો નમન કોણ લેવામાં આવેલો છે. અહીંયા આ નમન કોણ દર્શાવવામાં આવેલો છે. પછી એ બંનેનું ડિસ્ટન્સ d1 અને d2 છે. આ બંને લગભગ સમાન છે. તમે જોશો
તો θ1 ઇઝ ઇક્વલ્સ ટુ θ2, D1 ઇઝ ઇક્વલ્સ ટુ D2 અને H1 ઇઝ ઇક્વલ્સ ટુ H2. આ બંને ઢાળ સમાન છે, ઘર્ષણ રહિત સપાટી છે અને લખોટીને ગબડાવવામાં આવે છે. તમે જોશો તો અહીંયા લખોટીને કોઈ પણ બળ આપ્યા વગર આપણે મુક્ત પતન કરશે. તો જ્યારે ઘર્ષણ રહિત સપાટી પરથી આ લખોટી ગતિ કરતી હશે ત્યારે આ H1 ઊંચાઈ પ્રાપ્ત કરેલી હશે. તો એ સપાટી H2 ઊંચાઈ સુધી અથવા તો પોતાની મૂળ ઊંચાઈ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. તો આ H1 ઊંચાઈ હતી તો હવે તે H2 ઊંચાઈ પ્રાપ્ત કરવાનું વલણ ધરાવશે. એટલે કે બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએ લખોટીને ધક્કો માર્યા વગર જો ગતિ કરવામાં આવે તો લખોટી બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે. એટલે કે આ લખોટી હવે D2 વાળી સપાટી પર એટલી જ ઊંચાઈએ પહોંચે છે, કારણ કે H1નું મૂલ્ય H2 જેટલું જ છે, બંનેના મૂલ્યો સમાન છે. તો ગેલિલિયોનો ઢાળવાળો પ્રયોગ, આ બે ઢાળવાળો પ્રયોગ. હવે અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે, એટલે કે θ1 ઇઝ ઇક્વલ્સ ટુ θ2, D1 ઇઝ ઇક્વલ્સ ટુ D2 અને H1 ઇઝ ઇક્વલ્સ ટુ H2 છે. હવે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખીને બીજી સપાટીનો ઢાળ જો ઘટાડવામાં આવે ત્યારે પણ લખોટી પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, પરંતુ આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે. એટલે કે θ4 લેસ ધેન θ3 લેસ ધેન θ2. અને એને જો બીજી ભાષામાં કહીએ તો D4 ગ્રેટર ધેન D3 ગ્રેટર ધેન D2. અહીં જોશો તો H1 ઇઝ ઇક્વલ્સ ટુ હંમેશા H2 થશે. જુઓ અહીંયા આ સપાટીની અંદર H1 ઊંચાઈ આપણને આપવામાં આવેલી છે અને D1 જેટલી તેનું અંતર છે અને ખૂણો છે θ1, બરાબર છે. તો હવે આની પહેલા ઢાળને આપણે અચળ રાખવાનો છે અને બીજો ઢાળ ધીમે ધીમે ઘટાડતો જવાનો છે. તો આ પહેલો કિસ્સો, બીજો કિસ્સો અને ત્રીજો કિસ્સો. તેમાં ઢાળ જો ઘટાડતા જઈશું તો તમને માલુમ પડશે કે θ2નું મૂલ્ય આપણને વધારે મળશે, ત્યારબાદ θ3, ત્યારબાદ θ4 પ્રાપ્ત થશે. અને એની સામે તેની જે ઊંચાઈ છે એ D4ની ઊંચાઈ જે છે, D4ની જે અંતર છે એ સૌથી વધારે હશે, ત્યારબાદ D2નું, ત્યારબાદ D1નું. એ રીતે સતત પરિણામો જોવા મળે છે. પરંતુ તેમની જે ઊંચાઈ છે તમે અહીંયા નોટિસ કરો કે H1 ઊંચાઈ એટલે આટલી ઊંચાઈ, તો H2 ઊંચાઈ એ પણ આટલી જ રહે છે, બરાબર છે. તો જુદા જુદા ઢાળ સાથે ગેલિલિયોના પ્રયોગની વાત કરીએ તો હવે જો જમણી બાજુનું સમતલ તો પદાર્થ H2 જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે, પરંતુ જે અંતર છે એમાં ડિફરન્સ જોવા મળતો હોય છે. હવે જો જમણી બાજુનું સમતલ સમક્ષિતિજ કરી દેવામાં આવે, એટલે કે ઢાળ જો ઘટાડીને શૂન્ય કરવામાં આવે તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ સપાટી પર સતત ગતિ કરતી રહેશે અને આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ શૂન્ય થશે. એટલે કે આ એક ઢાળ લીધેલો છે, આ સમજી લઈએ કે D1 જેટલો ઢાળ છે અને હવે બીજો ઢાળ જે છે એને સમક્ષિતિજ કરી દેવામાં આવે અને અહીંયાથી કોઈ લખોટી વગર કોઈ બળે ધકેલાશે તો ત્યારે આ લખોટી સતત ને સતત સમક્ષિતિજ સપાટી પર ગતિ ચાલુ જ રાખશે, કારણ કે તેની ગતિને અવરોધતું કોઈ બળ લાગતું નથી, કોઈ ઘર્ષણ બળ લાગતું નથી. તે ઉપરાંત આ લખોટી પર કોઈ લાગતું અસંતુલિત બળ શૂન્ય થશે, એટલે કે એને જે અસંતુલિત કરવા વાળું કોઈ પણ બળ લાગશે નહીં અને આ પદાર્થ પોતાની ગતિ અવિરતપણે સતત ને સતત ચાલુ રાખશે. તો નિષ્કર્ષ એવો લખી શકીએ કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી. જો ગતિની દિશા બદલવી હોય તો આપણને સ્વાભાવિક છે કે તેને બળ આપવું પડે, પરંતુ જો કોઈ પદાર્થ ઘર્ષણ રહિત સપાટી પર અચળ વેગથી ગતિ કરી રહ્યો હોય તો એ અચળ વેગી ગતિને આપણે અટકાવવા માટે ગતિ ચાલુ રાખવા માટે કોઈ બળની આવશ્યકતા હોતી નથી. આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કોઈ જ બાહ્ય બળની આવશ્યકતા હોતી નથી.
અને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. તો ન્યૂટને ગતિના 3 નિયમો આપેલા છે. એમાંથી પહેલો નિયમ કહે છે કે દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. એને સરળ ભાષામાં બીજી વ્યાખ્યા પ્રમાણે જો કહીએ તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે, અથવા તો ગતિમાન અવસ્થામાં હોય તો તે પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આકૃતિ દ્વારા જો સમજ મેળવીએ તો આ કોઈ પુસ્તક હોય ટેબલ પર પડેલું, તો જ્યાં સુધી સ્થિર અવસ્થામાં પુસ્તક પર કોઈ બળ નહીં લાગે ત્યાં સુધી પોતાની સ્થિર અવસ્થા છોડતું નથી, અને જો તે ગતિમાન અવસ્થામાં હશે તો એ પોતાની ગતિ અવિરતપણે ચાલુ રાખે છે. તો આ છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. હવે એની સમજૂતીની વાત કરીએ તો સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર અવસ્થામાં જ રહે છે. દાખલા તરીકે ટેબલ પર પડેલું પુસ્તક. ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે અચળ વેગથી ગતિમાન અવસ્થામાં જ રહે છે. જો કોઈ પદાર્થ ગતિમાં હશે તો એ ગતિમાન પદાર્થ પોતાની ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી તેના પર કોઈ અસંતુલિત બાહ્ય બળ ન લાગે. અસંતુલિત એટલે કે તેની ગતિને અવરોધતું બળ ન લાગે ત્યાં સુધી. જડત્વ એટલે શું અને તેના પ્રકારો કેટલા છે તેમજ કયા કયા? તો પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. જો આ સેન્ટેન્સ છે એ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ પણ આપણને આપે છે. એટલે કે તમને એવું પૂછવામાં આવે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શાની વ્યાખ્યા આપે છે, તો તમારે લખીને આવવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આપણને જડત્વની વ્યાખ્યા આપે છે, અને આ પદાર્થના ગુણધર્મને જ પદાર્થનું જડત્વ કહેવામાં આવે છે. દરેક પદાર્થ પોતાની ગતિમાન અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. દરેક પદાર્થ, પૃથ્વી પરનો દરેક પદાર્થ, એમાં તમે અને હું પણ આવી જતા હોઈએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિ આળસુ હશે તો તે કામઢું બનવાની અથવા તો મહેનતુ બનવાની ગતિનો વિરોધ કરશે, અને કોઈ મહેનતુ વ્યક્તિ હશે તો તે પોતાની આળસુ બનવાની વ્યક્તિનો વિરોધ કરશે. તેથી કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. તો આપણે કહેતા હોઈએ છીએ કે આ સાવ જડ જેવો છે, તો એ પોતાની પ્રકૃતિને જાળવી રાખવાનો જે ગુણધર્મ છે એને આપણે જડત્વ કહીએ છીએ. એવી રીતે પદાર્થો પણ પોતાના જડત્વના ગુણધર્મો જાળવી રાખે છે. આ જ કારણથી ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. અને જડત્વના 3 પ્રકાર છે: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. જે સ્થિતિ જાળવી રાખવાનો ગુણધર્મ છે એ સ્થિર સ્થિતિનું જડત્વ. ત્યારબાદ ગતિમાં હોય તો તે પોતાની ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, એને ગતિનું જડત્વ. અને દિશાનું જડત્વ, જે દિશા તરફ જવાનું વલણ ધરાવતો હોય તો એ દિશાનું વલણ જાળવી રાખે છે. તો સ્થિર સ્થિતિનું, ગતિનું અને દિશાનું જડત્વ. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આજના સેશનની વાત. ફરી પાછા મળીશું એક નવા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સાઇનિંગ ઓફ.